ગુજરાત કોમન એડમિશન પોર્ટલ દ્વારા રાજ્યની સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓમાં અંડર ગ્રેજ્યુએશનના વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની પ્રક્રિયા હાલમાં નિર્ણાયક તબક્કે પહોંચી છે. રાજ્યભરમાં લાખો વિદ્યાર્થીઓએ પોતાની પસંદગીની કોલેજો માટે ચોઇસ ફિલિંગની પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે, જેમાં કચ્છના વિદ્યાર્થીઓનો ઉત્સાહ પણ નોંધપાત્ર જોવા મળ્યો છે. ખાસ કરીને કચ્છ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા માટે કુલ 7,678 વિદ્યાર્થીઓએ પોતાની પસંદગી દર્શાવી છે, જે કચ્છના શિક્ષણ જગત માટે એક મહત્વપૂર્ણ આંકડો છે. રાજ્યભરની યુનિવર્સિટીઓ માટે હાથ ધરવામાં આવેલી આ ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયામાં વિદ્યાર્થીઓએ ખૂબ જ જાગૃતિ દાખવી છે. કુલ 5,50,000 બેઠકો માટે આખા ગુજરાતમાંથી 2,82,000થી વધુ વિદ્યાર્થીઓએ પોતાની અંતિમ ચોઇસ લોક કરી દીધી છે. કુલ 5,50,000 બેઠકો માટે આખા ગુજરાતમાંથી 2,82,000થી વધુ વિદ્યાર્થીઓએ પોતાની અંતિમ ચોઇસ લોક કરી દીધી છે. જોકે સરકારી યુનિવર્સિટીઓની સરખામણી ખાનગી યુનિવર્સિટીઓ પ્રત્યે વિદ્યાર્થીઓનો ઝુકાવ ઓછો જોવા મળ્યો છે, જે સ્પષ્ટ કરે છે કે વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી હજુ પણ સરકારી માળખું ધરાવતી યુનિવર્સિટીઓ જ છે. કચ્છ યુનિવર્સિટીમાં પણ હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ પ્રવેશ માટે ચોઇસ આપી છે, જેના કારણે હવે આગામી દિવસોમાં પ્રવેશ ફાળવણીની પ્રક્રિયા વધુ વેગવાન બનશે. 29 મેથી 1 જૂન સુધીના સમયગાળામાં યુનિવર્સિટીઓ દ્વારા વિદ્યાર્થીઓને પ્રવેશ ઓફર કરવામાં આવશે. આ પ્રક્રિયા દરરોજ રાત્રે જાહેર કરવામાં આવશે, જેમાં વિદ્યાર્થીઓને જાણ મળશે કે તેમને કઈ કોલેજ કે યુનિવર્સિટીમાં પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. એકવાર પ્રવેશ ઓફર મળ્યા બાદ વિદ્યાર્થીઓએ 2 જૂનથી 6 જૂન વચ્ચે પોતાની પસંદગીની કોલેજમાં પ્રવેશ કન્ફર્મ કરવાનો રહેશે. કચ્છના જે વિદ્યાર્થીઓએ કચ્છ યુનિવર્સિટી કે અન્ય સરકારી યુનિવર્સિટીઓમાં ચોઇસ આપી છે, તેમણે હવે પોતાના રજિસ્ટર્ડ પોર્ટલ પર સતત નજર રાખવી અનિવાર્ય બની ગઈ છે, જેથી સમયસર પ્રવેશ કન્ફર્મ કરીને પોતાની કારકિર્દીના પ્રથમ પગથિયાને સુરક્ષિત કરી શકાય. આ પ્રવેશ પ્રક્રિયાથી કચ્છના વિદ્યાર્થીઓને હવે તેમના ઘર આંગણે જ ઉચ્ચ શિક્ષણ મેળવવાની તકો વધુ સુદૃઢ બનશે. આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને વીજ પુરવઠો ખોરવાય નહીં તે માટેની વિસ્તૃત તૈયારીમાં વીજ વિભાગ જોતરાઈ ગયું છે. ભુજ ખાતે પીજીવીસીએલના ડિવિઝનલ અધિકારી જે.એમ. કાપડિયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે પીજીવીસીએલ દ્વારા આયોજનબદ્ધ રીતે શહેરના તમામ અર્બન ફીડર્સ અને જ્યોતિગ્રામ યોજનાના ફીડર્સ પર મેન્ટેનન્સની કામગીરીને અગ્રિમતા આપવામાં આવી રહી છે. ચોમાસા પૂર્વેની તૈયારીઓના ભાગરૂપે લાઇન પરના ઝાડની ડાળીઓ કાપવા, નબળા જમ્પરને બદલીને નવા નાખવા તેમજ ટ્રાન્સફોર્મરના ફેન્સિંગની આસપાસ જામી ગયેલી ઝાડીઓને દૂર કરવા જેવી કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવી રહી છે. જે ફીડર્સમાં મેન્ટેનન્સ બાકી છે તે તમામ કામગીરી ચોમાસાની શરૂઆત પહેલા જ પૂર્ણ કરી દેવાની ખાતરી અધિકારી દ્વારા આપવામાં આવી છે. વર્તમાન સમયમાં પ્રવર્તમાન હીટવેવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગ્રાહકોને પાવર કટનો સામનો ન કરવો પડે તે માટે ખાસ સાવચેતી રાખવામાં આવી રહી છે. વધુ પડતા શટડાઉન લેવાને બદલે સવારના 7 વાગ્યાથી 11 વાગ્યાના ગાળા દરમિયાન જ મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવે છે, જેથી વીજ પુરવઠો લાંબો સમય બંધ ન રહે અને ગ્રાહકોને અગવડતા ન પડે. આ કામગીરી માટે 8 સબ ડિવિઝન હેઠળ વિભાગીય ટીમો ઉપરાંત લેબોરેટરીની ટીમો પણ કામે લગાડવામાં આવી છે. દરેક ફીડર પર 4 થી 5 વિભાગીય ટીમો અને કોન્ટ્રાક્ટરોની ટીમો મળીને સંયુક્ત રીતે કામગીરી કરી રહી છે. ભુજના વીજ માળખાને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું લેતા બેર કંડક્ટરની લાઇનોને બદલીને MBCC કંડક્ટર નાખવાની કામગીરી પણ જોરશોરથી ચાલી રહી છે. હાલમાં ભુજ શહેરના 2 વિભાગોમાં મળીને કુલ 15 ફીડર્સ પર આ કામગીરી વારાફરતી કરવામાં આવી રહી છે, જે શહેરની વીજ વ્યવસ્થાને વધુ સલામત અને વિશ્વાસપાત્ર બનાવશે. ઇન્ડસ્ટ્રીયલ અને ખેતીવાડી ફીડર્સને પણ આ પ્રક્રિયામાં આવરી લેવામાં આવ્યા છે, જેથી ચોમાસા દરમિયાન વીજ વિક્ષેપની શક્યતા ન્યૂનતમ રહે તેવો કંપનીનો પ્રયાસ છે, તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું. હાલમાં પીજીવીસીએલ કંપની દ્વારા અમારા તમામ અર્બન ફીડર JGY ફીડર્સનું મેન્ટેનન્સ પ્રાયોરિટીમાં કરી દેવામાં આવેલ છે. મેજોરિટી અર્બન ફીડર્સ તથા JGY ફીડર્સને આપણે જે પ્રી મોન્સૂન મેન્ટેનન્સની કામગીરી કરવાની થાય છે, જેમાં ટ્રી કટિંગ, જ્યાં નબળા જમ્પરને ફરીથી નવા કરવાના, કોઈ જગ્યાએ ટ્રાન્સફોર્મરમાં ફેન્સિંગ્સમાં જાડી થઈ ગઈ હોય એ દૂર કરવાની, એ બધી કામગીરી હાથ ધરવામાં આવી ગયેલ છે. અને વધુમાં જે ફીડર્સ બાકી છે એની કામગીરી પણ બિફોર મોન્સૂન આપણે પૂર્ણ કરવાની તૈયારી છે. ઇન્ડસ્ટ્રીયલ ફીડર્સ પણ મોટાભાગના આમાં મેન્ટેનન્સની કામગીરીમાં આવરી લેવામાં આવેલા છે. AG ફીડર્સમાં અત્યારે જેટલા ફીડરમાં શક્ય હોય કામગીરી કરવામાં આવેલ છે અને બાકીના ફીડર્સ પણ મોન્સૂન પહેલાં અમે એની કામગીરી પૂર્ણ કરી દઈશું એવી અમારી તૈયારી છે. હાલમાં કોન્ટ્રાક્ટર્સની ટીમો અને પીજીવીસીએલની ટીમો સાથે રહીને
મેન્ટેનન્સની કામગીરી કરાવે છે. હીટવેવના કારણે અમે વધારે શટડાઉન લઈ નથી શકતા, એટલે સવારે 7 થી 11ના ગાળામાં જ મેન્ટેનન્સની કામગીરી કરાવીએ છીએ અને બનતા પ્રયત્નો કરીએ છીએ કે વધારે ટાઈમ ફીડર કે પાવર સપ્લાય બંધ ના રહે અને અમારા માનવંતા ગ્રાહકોને વધારે અગવડનો સામનો ના કરવો પડે, એ માટે અમારી પૂરી તૈયારી છે. ટીમો હાલ અત્યારે અમારી ટોટલ 8 સબ ડિવિઝન છે અને એ તમામમાં 3 થી 4 ટીમો ડિપાર્ટમેન્ટલ ટીમો હોય છે, તેમજ અમારી TMSની પણ ટીમ હોય છે, એક ડિવિઝનની લેબોરેટરીની પણ ટીમ હોય છે. રીતે અમે દરેક ફીડરમાં 4 થી 5 ડિપાર્ટમેન્ટલ ટીમો કરીએ છીએ અને 2 થી 3 કોન્ટ્રાક્ટરની ટીમો સાથે મેન્ટેનન્સ કરાવી. અત્યાર સુધીમાં અર્બન ફીડર્સ ટોટલ લઈ લેવામાં આવેલ છે અને MBCCની પણ કામગીરી હાલ ચાલુમાં છે, જે ભુજ સિટી માટે ઘણી જ મહત્ત્વની કામગીરી હાથ ધરવામાં આવેલ છે કે જેમાં અત્યારે બેર કંડક્ટરની લાઈનો અમે MBCC કંડક્ટરથી રિપ્લેસ કરાવી રહ્યા છે. એ પણ આપણે ભુજ સિટી 2ના 9 ફીડર્સ ને ભુજ સિટી 1ના 6 ફીડરમાં એ કામગીરી ઓલ્ટરનેટ ચાલુ છે. આગામી દિવસોમાં ચોમાસું બેસવાનું છે, ત્યારે સમગ્ર રાજ્યમાં મહાનગરપાલિકા, નગરપાલિકા તેમજ ગ્રામ પંચાયત દ્વારા નદી, નાળા, શહેર અને પાદરમાં વરસાદનું પાણી ન ભરાય તે માટે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે છે. જે અન્વયે રાપર નગરપાલિકા દ્વારા તિરુપતિ નગર રોડ, રિંગ રોડ, બાયપાસ, આથમણા નાકા, સલારી નાકા, પ્રાગપર ચોકડી, ત્રંબો રોડ, કોર્ટ રોડ, અયોધ્યાપુરી, ગુરુકુળ રોડ સહિતના વિવિધ વિસ્તારોમાં કામગીરી કરવામાં આવી રહી છે. પ્રમુખ ચાંદ ભીંડી તેમજ ચીફ ઓફિસર તરુણદાન ગઢવીએ જણાવ્યું હતું કે શહેરમાં વરસાદના પાણીના વહેણની સાફ સફાઈ કરવામાં આવી રહી છે. ઉપરાંત સલારી નાકા, પ્રાગપર ચોકડી, તિરુપતિ નગર રોડ, આથમણા નાકા, નદી કાંઠા સહિતના વિસ્તારમાં પાણીના વહેણ સાફ કરવામાં આવી રહ્યા છે. જે સ્થળ પર દબાણો કરવામાં આવ્યા છે તે દૂર કરવામાં આવશે. ગત વર્ષે જે રીતે પાણી ભરાઈ ગયા હતા તેવી પરિસ્થિતિ ઊભી ન થાય તે માટે દબાણો અંગે કલેક્ટર, મામલતદાર તથા લાગતા વળગતા વિભાગની સાથે સંકલન કરી પાણી નિકાલના વહેણ પર પાકા મકાનો, સોસાયટી તથા શોપિંગ સેન્ટર ઊભા થઈ ગયા છે તે દૂર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાપર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા રાપરમાં તો વગર મંજૂરીએ બોગસ નકશા દ્વારા બાંધકામની બોગસ મંજૂરી આપવામાં આવી રહી છે. રાપર સીમ વિસ્તાર કે જે રાપર ઓથોરિટીમાં આવતા નથી તેમની પણ રાડા દ્વારા મંજૂરી આપવામાં આવી રહી છે. જો આ અંગે નવનિયુક્ત કલેક્ટર દ્વારા તપાસ કરવામાં આવે તો અનેક બોગસ બાંધકામ, સરકારી જમીન પરના બાંધકામ બહાર આવશે. પાલિકાના બહારી વિસ્તારમાં કોની મંજૂરીથી બાંધકામ આપવામાં આવ્યા તે તપાસ માંગે છે. આવા બાંધકામના લીધે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાય છે. આ અંગે તપાસની માંગ ઉઠી છે. હાલ નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી છે. ચોમાસાને અનુલક્ષીને પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરવામાં આવી છે. સામાન્ય રીતે 15 જૂન આસપાસ આપણે કચ્છમાં ચોમાસું બેસતું હોય છે, તે પૂર્વ કામગીરી શરૂ કરવામાં આવી છે અને તેના પહેલા કામગીરી પૂર્ણ કરવામાં આવશે. રાપરના વિવિધ વિસ્તારો સાથે સાથે વોર્ડમાં અને જ્યાં જ્યાં વધારે પાણીનો ભરાવ થતો હોય એવા એરિયામાં ખાસ ફોકસ રાખીને પાણીનો ભરાવ ન થાય અને નિકાલ થઈ જાય તે અંતર્ગત કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં નદી નાળાઓ સાફ કરવામાં આવશે અને તમામ ગટરની ચેમ્બરોમાંથી સફાઈ કરી લેવામાં આવશે, જેથી કરીને ચોમાસામાં કોઈ તકલીફ ન રહે. ગત ચોમાસામાં જ્યાં જ્યાં પાણી ભરાણા હતા તે રેડ સ્પોટ તરીકે ડિક્લેર કરી અને જ્યાં જ્યાં પાણી ભરાય એવી સ્થિતિ હતી ત્યાં નદી નાળાઓ સાફ કરી રહ્યા છીએ. જેમ કે અત્યારે પણ તમે જોઈ શકો છો તિરુપતિ નગરમાં જે પાણી ભરાણું હતું ત્યાંથી કરીને જે આખો વોકરો છે અત્યારે ક્લિયર થઈ રહ્યો છે. તેવી જ રીતે જ્યાં જ્યાં વોકરાઓ છે, જ્યાં કજાડા થઈ ગયા હોય કે અન્ય કોઈ રીતે દબાણો થઈ ગયા હોય તો દબાણો દૂર કરી અને પાણીના વેણો ખુલ્લા કરવામાં આવશે અને કોઈ પણ કાચા કે પાકા દબાણો હશે તેને દૂર કરવામાં આવશે. કચ્છ જિલ્લામાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર પહોંચી જતા કાળઝાળ ગરમી પડી રહી છે. આવા આકરા ઉનાળામાં કચ્છના નાના રણ વિસ્તારમાં કુદરતી જળ સ્ત્રોતો સુકાઈ જતા મૂંગા વન્યજીવો પાણી વિના દમ ન તોડે, જે માટે વન વિભાગ દ્વારા એક ખૂબ જ સરાહનીય અને મોટું જલ પરબ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. વહીવટી તંત્રની તત્પરતા અને વનકર્મીઓની અવિરત દોડધામને કારણે ધોમધકતા તાપમાં તરસથી વ્યાકુળ હજારો વન્યજીવોને એક નવી જિંદગી મળી રહી છે. આ ભગીરથ અભિયાન અંતર્ગત વન વિભાગ દ્વારા રણ અને વન્ય વિસ્તારોના ખૂણે ખૂણામાં કૃત્રિમ જળ કુંડો તૈયાર કરવામાં આવ્યા છે. રણના દુર્ગમ વાતાવરણમાં વનકર્મીઓની ટીમો સતત સક્રિય ભૂમિકા ભજવી રહી છે. આ ટીમો દ્વારા વન્યજીવોની અવરજવરવાળા વિસ્તારોને ખાસ ટ્રેક કરવામાં આવ્યા છે, જેને બરાબર તે જ જગ્યાએ કૃત્રિમ કુંડાઓની ગોઠવણ કરવામાં આવી છે. આ કુંડાઓમાં નિયમિત અંતરે મોટા હાઇડ્રો ટેન્કરો અને ટ્રેક્ટરો દ્વારા મીઠું પાણી પહોંચાડીને તેને ઠાલવવામાં આવે છે, જેથી અસંખ્ય પશુ પંખીઓની તરસ સમયસર છીપાઈ રહી છે. આ ઉપરાંત વન વિભાગ દ્વારા પક્ષીઓ માટે પણ નાના પાત્રો મૂકીને પાણીની સાથે સાથે જળની સુંદર વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
રણના ગૌરવ સમાન એશિયાઈ જંગલી ગધેડા એટલે કે ઘુડખર, નીલગાય અને શિયાળ જેવા દુર્લભ પ્રાણીઓને આકરા ઉનાળામાં પાણીની શોધમાં માનવ વસાહતો તરફ ન ભટકવું પડે તે માટે વન વિભાગે આ મક્કમ ગોઠવણ કરી છે. આ સાથે જ રણમાં વન્યજીવોની સુરક્ષા માટે અદ્યતન રેસ્ક્યુ વેન પણ સતત કાર્યરત રાખવામાં આવી છે, જેના દ્વારા કોઈ પણ ઘાયલ કે બીમાર પ્રાણીને ત્વરિત સારવાર પૂરી પાડી શકાય. સ્થાનિક વનકર્મીઓની સખત મહેનત અને અવિરત જળ પુરવઠાને કારણે રણનું આ નાજુક નિવસન તંત્ર આજે સુરક્ષિત બન્યું છે. કપરા ઉનાળામાં અબોલ જીવોને મળી રહેલા આ આશરો માત્ર વન્યજીવ સંરક્ષણ પૂરતો સીમિત નથી, પરંતુ પર્યાવરણીય પડકારો સામે લડવા અને જૈવ વિવિધતાને બચાવવા માટેની ગુજરાત વન વિભાગની એક ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય પ્રતિબદ્ધતા દર્શાવે છે. ગુજરાત સરકાર દ્વારા વન્યજીવો માટે, વન્ય પ્રાણીઓ, પક્ષીઓ માટે સારી એવી સુવિધાઓ, વન્યજીવો માટે રેસ્ક્યુ વાન, વન્યજીવો માટેની ખોરાકની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, એ માટે ગુજરાત સરકાર દ્વારા વન વિભાગને પૂરતી ગ્રાન્ટ મળે છે. અમારા રણમાં 42 ડિગ્રી, 43 ડિગ્રી, 45 ડિગ્રી સુધીનું તાપમાન વધી જાય છે. તો એ સમય દરમિયાન અમે આવા પાણીના ટેન્કર વડે જે મોટા પ્રાણીઓ છે, ઘુડખર છે, નીલગાય છે, ચરક છે, તો એવા માટે એક પાણીના આવાડાઓ બનાવે છે, જે નિયમિત અમારા સાહેબોના માર્ગદર્શન હેઠળ ભરવામાં આવે છે. અને જે નાના પ્રાણી છે તો એમના સોસર કપ એટલે રકાબી ટાઈપના આવાડાઓ બનાવે છે, તો જેમાં નાના પક્ષીઓ છે, સાહુડી છે, લોકડી છે, બરાબર. તો આવા પક્ષીઓ એમાં પાણી પીવે છે, જેથી કરીને શું છે કે એમને અભયારણ્ય વિસ્તાર છોડીને બહારની તરફ ન જવું પડે. તો દર્શક મિત્રો, હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.